ચેપ્ટર 2 લેક્ચર નંબર આપણે 5 સ્ટાર્ટ કરીએ। હવે આ લેક્ચરમાં આપણે નવી થોડી થિયરી જોઈશું, જેમાં સૌ પહેલાં અમુક વિધેય અને તેના આલેખ વિશેનો અભ્યાસ કરીશું, જે તમારા માટે બધા નવા જ મુદ્દા છે। દરેક આલેખ જે વિધેયને સંગત બનાવ્યા હશે એ આલેખ કયા આકારના છે, પછી જે પણ વિધેય આવશે એ વિધેય કયા કયા પ્રકારના છે, એના નામ શું છે, એનો પ્રદેશ વિસ્તાર, આ બધી વસ્તુનો અભ્યાસ આપણે કરવાનો છે। તો દરેક વિધેયનો પ્રકાર તમારે ખાસ યાદ રાખવો જરૂરી છે। શબ્દશ વિધેયની વ્યાખ્યા કે જે પણ આવે તે ગોખવું જરૂરી નથી, પણ તેનો અર્થ 100% મગજમાં ક્લિયર હોવો જોઈએ, બરાબર છે। તો આપણે આગળ વધીએ। સૌ પહેલાં અભ્યાસ કરીએ છીએ વિધેય અને તેના આલેખનો। કેટલાક વિધેય અને તેમના આલેખો, એમાં સૌ પહેલાં આપણે જોઈએ છે તદેવ વિધેય, જેને કહીશું આપણે આઈડેન્ટિટી ફંક્શન। અહીંયા આર એક વાસ્તવિક સંખ્યાનો ગણ છે એવી વાત કરી છે। જો આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે આ જે છે ઊંધો એ પ્રકારની એક નિશાની અહીંયા ચિહ્ન કરેલું છે। આનો અર્થ થાય છે પ્રત્યેક, દરેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે વાય બરાબર એફ બરાબર એક્સ દ્વારા વ્યાખ્યાયિત વિધેયને આપણે તદેવ વિધેય કહીશું। એટલે આ રીતે કોઈ વિધેય વ્યાખ્યાયિત થાય તો આપણે એને કહીશું તદેવ વિધેય, બરાબર। વિધેય શું કહેવા માગે છે કે દરેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે આર શું છે તો જેના પર વિધેય વ્યાખ્યાયિત છે તે ગણ, એટલે બીજા અર્થમાં કહેવાય વિધેયનો પ્રદેશ। તો પ્રદેશના દરેક ઘટક માટે જે અંદર એક્સ મૂકું છું એ જ એક્સ બહાર આવે છે, એટલે અંદર જે સંખ્યા આપણે મૂકીશું એ જ સંખ્યા બહાર આવે। આવું પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર એટલે કે પ્રદેશના દરેક ઘટક માટે જો થતું હોય તો આ રીતે જે વિધેય વ્યાખ્યાયિત કર્યો હોય એને આપણે કહીશું તદેવ વિધેય, બરાબર છે। તો આર પરના તદેવ વિધેયને સંકેતમાં આપણે કઈ રીતે લખાય, તો તદેવ વિધેયને કીધું છે આપણે આઈડેન્ટિટી ફંક્શન, એનો ફર્સ્ટ જે લેટર છે કેપિટલ આઈ એનો અહીંયા ઉપયોગ થાય છે। આર પરનું તદેવ વિધેય એટલે આઈ, આર પણ સ્મોલ છે પણ થોડો નીચેની સાઈડ લખવામાં આવે છે, જે પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો। તો આઈ ફ્રોમ આર ટુ આર એટલે આર પરનું આ તદેવ વિધેય છે, જ્યાં આઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ એટલે જે પણ એક્સ અંદર હોય એ જ એક્સ બહાર આવે। અહીંયા આર છે એ શું બતાવે છે, આર પરનું તદેવ વિધેય, આર પરનું તદેવ વિધેય અર્થાત પ્રદેશ અને સપ્રદેશ બંને આર થયા, બરાબર। તો અંદર જે એક્સ મૂકી છે એ જ એક્સ બહાર આવશે, કોના માટે, તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે, જ્યાં આર એનો પ્રદેશ છે। તો આર પરના તદેવ વિધેયને સંકેતમાં આ પ્રકારે દર્શાવાય છે। ખ્યાલ આવી ગયો? ચાલો, હવે અહીંયા વિધેયનો વિસ્તાર, સપ્રદેશ અને પ્રદેશ ત્રણ વસ્તુ આર થશે। શા માટે, તો આપણે અહીંયા પ્રદેશ અને સપ્રદેશો જોઈ શકીએ છીએ। પ્રદેશ આર છે એટલે પ્રદેશ આર થઈ ગયો, સપ્રદેશ પણ આર છે, સપ્રદેશ પણ આર થઈ ગયો। હવે વિસ્તાર આપણે કોને કીધો, તો સૂત્રમાં પ્રદેશની બધી કિંમતો મૂકીએ અને જેટલા પણ જવાબ મળે એ જવાબોનો ગણ એટલે આપણો વિસ્તાર થાય। તો જવાબ અંદર અહીંયા આપણને શું મળે છે, જે એક્સ અંદર મૂકી છે એ જ એક્સ બહાર આવે છે, એટલે જેટલી કિંમતો અંદર મુકાશે એ જ બધી કિંમતો જવાબ બની જશે। તો અહીંયા અંદર કેટલી કિંમતો મુકાય, તો કોઈ પણ વિધેયના સૂત્રમાં કિંમતો આવે એના પ્રદેશમાંથી। અહીંયા પ્રદેશ આર છે એટલે આખો આર અહીંયા મૂકી શકાય, એટલે આરના બધા જ ઘટકો અહીંયા આવશે અને એ જ બધા ઘટકો જવાબ બનશે। ટૂંકમાં આખો આર અહીંયા આપણે મૂકીશું અને એ જ આખો આર જવાબ તરીકે આપણને મળે છે, એટલે જવાબોનો ગણ શું થઈ ગયો, આરનો ગણ થઈ ગયો, બરાબર છે। તો આર તે આપણો વિસ્તાર થઈ ગયો। ખ્યાલ આવી ગયો? એટલે આ અર્થે વિસ્તાર, સપ્રદેશ અને પ્રદેશ ત્રણ વસ્તુ તદેવ વિધેય માટે આર જ બને છે। ક્લિયર? ચાલો, હવે એનો આલેખ આપણે જોઈએ। કોઈપણ વિધેયનો આલેખ એટલે શું, તો અંદર મૂકતા કિંમતો અંદર જે મૂકીએ તે આપણો એક્સ બને અને જે પણ જવાબ આવે તે વાય કહેવાય। જો અંદર જે એક્સ મૂકીશ, બરાબર, એ એફ ઓફ એક્સ બતાવે છે, કોની કિંમત બતાવે છે, વાયની, એટલે અંદર મૂકાતી કિંમત તે એક્સ અને આવતો જવાબ તે વાય। પણ અહીંયા આપણે વિધેય પ્રમાણે જોઈ શકે છે જે પણ એક્સ અંદર મુકાય છે એ જ એક્સ બહાર આવે છે, એટલે અંદર 1 મૂકીશ તો જવાબ 1, 2 મૂકીશ તો 2, 3 મૂકીશ તો 3, 0 મૂકીશ તો 0, -5 મૂકીશ તો -5। ટૂંકમાં એવી ક્રમિક જોડ અહીંયા બને છે જેનો એક્સ અને વાય આમ કેવો હોય, સરખો। તો તદેવ વિધેયનો આલેખ આ પ્રમાણે બને છે, બરાબર છે। કેવો આલેખ આવે છે, તો ઉગમ બિંદુમાંથી પસાર થતો, અને આના પરની દરેક ક્રમિક જોડ કેવી હોય છે, માનો કે એક્સ 1 છે તો 1 1, 2 2, 3 3, 0 0, અહીંયા ક્યાંક -1 -1, અહીંયા -3 -3, આ પ્રકારના એક્સ અને વાય આમ સરખા હોય
બરાબર, એવા તમામ બિંદુઓ જેને ક્રમમાં આપણે જોડીશું તો આ પ્રમાણેની એક રેખા મળે. બરાબર, ખ્યાલ આવી ગયો. એટલે આ કોનો આલેખ થયો? તદેવ વિધેયનો. હવે આની થોડી વિશિષ્ટતા આપણે સમજીએ. આ જે આલેખ બન્યો છે એ કેવો છે? તો તદેવ વિધેયનો આલેખ રેખા છે, એ તો આપણે સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક વસ્તુ ધ્યાન રાખવાનું, જે વિધેયનો પ્રદેશ આર હોય, બરાબર, એનો આલેખ જ્યારે પણ આપણે બનાવીએ તો એ આલેખના બિંદુઓને આપણે તમે ક્રમમાં જોડી શકો. બાકી આર સિવાયનો કોઈ પણ પ્રદેશ હોય તો જોડાશે નહીં. બરાબર છે. આર પ્લસ, આર માઇનસ આ પ્રમાણેની વાસ્તવિક સંખ્યાઓનો ગણ કન્ટિન્યુઅસ બનતો હોય, કોઈ અંતરાળ બનતો હોય તો તમે બિંદુઓને ક્રમમાં જોડી શકો. બરાબર છે. તો વધુ અભ્યાસ આપણે આગળ જોઈશું. ચલો, તદેવ વિધેયનો આલેખ વિશે શું વાત કરી? તો આલેખ કેવો છે? રેખા છે. બીજી વસ્તુ, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તમે અહીંયા જોઈ શકો છો, જે ઉગમ બિંદુ એટલે કે 0, 0માંથી પસાર થતી, અને આ પહેલું ચરણ છે અને આ ત્રીજું ચરણ. આમાં અક્ષો આપણે બનાવીએ એક્સ અક્ષ અને વાય અક્ષ, તો આ ભાગ પહેલું ચરણ કહેવાય, આ બીજું, આ ત્રીજું અને ચોથું, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. તો આપણી રેખા તમે જોઈ શકો છો કયા ચરણમાંથી પસાર થાય છે? પહેલા અને ત્રીજા ચરણમાં. પણ બીજી એ પણ વિશિષ્ટતા છે કે આ રેખા પહેલા ચરણથી બનતો ખૂણો અને ત્રીજા ચરણથી બનતો ખૂણો એ બંનેના બે સરખા ભાગ કરે છે. બરાબર, અર્થાત આપણે અહીંયા જોઈશું તદેવ વિધેયનો જે આલેખ રેખા છે એ કેવી રેખા છે? ઉગમ બિંદુ 0, 0માંથી પસાર થતી, ઉપરાંત પ્રથમ અને ત્રીજા ચરણમાં યામાક્ષો વચ્ચેના ખૂણાને દુભાગતી રેખા છે. દુભાગતી એટલે બે ભાગ કરતી, એટલે બે સરખા ભાગ કરતી રેખા છે. અને એક આ શબ્દો તમારે ખાલી ધ્યાનમાં રાખવાનો છે, જેનો ઢાળ 1 છે. આ રેખાનો ઢાળ 1 છે. હવે ઢાળનો અર્થ આપણે ચેપ્ટર રેખા આવશે ને એમાં અભ્યાસ કરીશું, પણ ફક્ત અત્યારે યાદ રાખવાનું છે કે ભાઈ તદેવ વિધેયનો આલેખ જે રેખા મળે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, પહેલા અને ત્રીજા ચરણના બે સરખા ભાગ કરે છે, અને એ રેખાનો ઢાળ 1 છે. આટલી વસ્તુ યાદ રાખીશું. બરાબર, ક્લિયર? તો આ વાત થઈ તદેવ વિધેયની. બરાબર છે. તદેવ વિધેયનો આલેખ જોયો, પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ એનો અભ્યાસ કર્યો. તદેવ વિધેયના સંકેતમાં આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું એ બધી વસ્તુ ખ્યાલ આવી ગયો. ચલો, આટલા મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે આપણે એના પછીનું વિધેય જોઈ લઈએ. હવે એના પછીનું વિધેય આપણે જોયો છે અચળ વિધેય છે, જેને કહેવાય છે કોન્સ્ટન્ટ ફંક્શન. જો સી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યા હોય, સી શું છે અહીંયા? કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યા છે, તો વાસ્તવિક વિધેય એફ ફ્રોમ આર ટુ આર, વિધેય એફ જેનો પ્રદેશ આર, સહપ્રદેશ આર, અને એફ ઓફ એક્સ બરાબર સી, ઓલ ઓફ એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે કે દરેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે. તો આ રીતે જે વિધેય વ્યાખ્યાયિત થાય એને અચળ વિધેય કહીશું. આ રીતે વ્યાખ્યાયિત થતા વિધેયને આપણે અચળ વિધેય કહીશું. અહીંયા તમે જોઈ શકો છો કે એફ ઓફ એક્સ બરાબર સી શું લખ્યું છે? સી લખ્યો છે. અંદર મુકાય છે ચલ જે એક્સ છે, પણ બહાર ક્યાંય એક્સ હાજર નથી, એટલે આ જવાબ એક્સની કિંમત ઉપર આધારિત નથી. તમે અહીંયા એક્સ ગમે તે મૂકો, જવાબ તો જે સી અચળ હશે એનો જ આવશે. બરાબર, દાખલા તરીકે સી બરાબર 5 છે તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5, એવું એક્સ ગમે તે મૂકો, જવાબ તો 5 નો 5 જ રહે, એવો એનો અર્થ છે. તો આ રીતે જે વિધેય વ્યાખ્યાયિત થાય એને આપણે કહીશું અચળ વિધેય. જે ચલ ઉપર આધારિત નથી તે અચળ, એ અર્થે પણ આપણે સમજી શકીએ. બરાબર, ચલો બીજા શબ્દોમાં કહીએ કે જેનો વિસ્તાર એકાકી ગણ હોય. એકાકી ગણ મતલબ એવો ગણ જેમાં સભ્ય કોઈ એક જ ઘટક હોય, એટલે કે સભ્યની સંખ્યા એક જ હોય. એટલે અંદર એકડો હોય એવું જરૂર નથી, પણ ઘટકોની સંખ્યા કેટલી? તો કે એક જ. ક્લિયર? બીજા શબ્દોમાં શું કીધું? જેનો વિસ્તાર એકાકી ગણ હોય તેવા વિધેયને આપણે અચળ વિધેય કહીશું. કેમ એકાકી ગણ? તો માનો કે એફ એક્સ બરાબર સી છે. હવે હું એક્સ બરાબર 1 મૂકું, 2 મૂકું, 3 મૂકું, 10 મૂકું, ગમે તે મૂકું, પણ જવાબ તો દરેક વખતે મારે શું આવશે? સી. બરાબર, કોઈ પણ સંખ્યા માટે જવાબ તો ફિક્સ અચળ જ છે સી, અને જવાબોનો ગણ એ વિસ્તાર કહેવાય. તો જવાબમાં મને સી સિવાય કંઈ નવી વસ્તુ મળવાની નથી. એટલે સી એ માત્ર એક જ એવો ઘટક છે જે મને જવાબ તરીકે મળવાનો છે, જે મારા માટે વિધેયનો વિસ્તાર બનશે. બરાબર, આથી આ વિધેયનો વિસ્તાર કેવો બને છે? એકાકી ગણ. અને બીજા શબ્દોમાં પણ આપણે આ વ્યાખ્યા આ રીતે સમજી શકીએ. બરાબર, હવે આગળ જોઈએ. અચળ વિધેયનો પ્રદેશ આર.
અહીંયા જોઈ શકાય છે, તથા વિસ્તાર શું છે? સી છે. અહીંયા જે વિધેય આપણે વ્યાખ્યાયિત કર્યું એ પ્રમાણે. તો વિસ્તારમાં કેટલા ઘટક આવ્યા? તો કે એક જ. કયો? તો કે સી. અહીંયા જે પણ અંક હશે તે જ આપણો જવાબ બની જશે. ખ્યાલ આવી ગયો? અચળ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર આપણે આ પ્રમાણે જોઈ શકીએ. હવે અચળ વિધેયનો આલેખ જોઈએ તો અચળ વિધેયનો આલેખ આ રીતે એક્સ અક્ષને સમાંતર રેખા જ મળે. અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે. માનો કે fx બરાબર 10. આ પ્રમાણે મેં વિધેય વ્યાખ્યાયિત કર્યું છે. તો એક્સની કિંમત fx બરાબર 10 એટલે આ વાય યામ ઉપરની 10ની ઊંચાઈ છે, 10ની હાઇટ છે, આ 0 છે. હવે એક્સ ઉપર 1, 2, 3, 4, -1, -2, -3. અહીંયા એક્સ બરાબર હું 1 મૂકું તો જવાબ 10 છે, એટલે 1ને સંગત 10, 2ને સંગત પણ 10. અહીંયા એક્સ બરાબર 3 મૂકીશ જવાબ 10 મળશે, એક્સ બરાબર 4 મૂકીશ જવાબ 10 જ મળશે. કારણ કે જવાબ અંદર રહેલા ચલ એક્સ ઉપર આધારિત નથી, એટલે એક્સ ગમે તે મુકાય, જવાબ તો 10નો 10 જ રહેવાનો. એટલે 1ની ઊંચાઈ પણ 10ની, 2ની પણ, 3ની પણ, 4ની પણ. ટૂંકમાં આપણા તમામ બિંદુઓ આ પ્રમાણે અહીંયા મળવાના. બરાબર. અને બિંદુઓના પ્રમાણે ક્રમમાં જોડી શકાય. કેમ ક્રમમાં જોડી શકાય? કારણ આપણો પ્રદેશ શું છે? આર છે, એટલે અંદર મુકાતી કિંમત એક્સની બધી જ સંખ્યાઓ છે, એટલે ક્રમશઃ તમામ બિંદુઓ આપણે ક્રમમાં અહીંયા મળવાના. એટલે આ પ્રમાણેની એક એક્સ અક્ષને સમાંતર એટલે કે સમક્ષિતિજ રેખા આપણને મળે. એટલે અચળ વિધેયનો આલેખ સમક્ષિતિજ રેખા એક્સ અક્ષને સમાંતર અને વાય અક્ષને લંબ કહેવાય. એક્સ અક્ષને સમાંતર છે, વાય અક્ષને લંબ છે, જેને કહેવાય છે સમક્ષિતિજ રેખા. બરાબર. આ પ્રકારનો એનો આલેખ મળે છે. વ્યાપક સ્વરૂપે આપણે જોઈ શકીએ તો 0 સીમાંથી પસાર થતી રેખા દર્શાવે છે. જ્યાં સી શું છે? તો અહીંયા જે પણ આપણી કિંમત હોય તે સંખ્યા. બરાબર. જેમ કે વિધેય વ્યાપક સ્વરૂપમાં આપણે વિધેય શું લખેલું છે? f of x બરાબર c. એટલે એક્સ ગમે તે મૂકું, જવાબ મને સી જ મળે. જવાબ એટલે વાય આમ. એટલે એક્સની કોઈ પણ કિંમત માટે જવાબ એટલે કે વાય આમ મારો સી રહેવાનો. બરાબર છે. તો વ્યાપક સ્વરૂપે રેખા 0 સીમાંથી પસાર થતી રેખા છે. જ્યાં 0 સી કયું બિંદુ બતાવે છે? આ પ્રમાણે. જેમ કે આ બિંદુ છે વાય અક્ષ પરનો. વાય અક્ષ પરના દરેક બિંદુનો એક્સયામ કેવો હોય? 0. એટલે એક્સયામ 0 અને વાયામ કેટલો? સી જેટલો. સી શું દર્શાવે છે? તો જે પણ સંખ્યા અહીંયા આપણી પાસે હોય તે. એટલે આ જે રેખા બતાવી છે આ વાય અક્ષ પરનું બિંદુ છે, તો આ બિંદુનો યામ કયા થાય? 0, 10 થાય. 10 તો એની મેં અહીંયા ઊંચાઈ બતાવી છે. બરાબર. પણ એના યામ કેટલા કહેવાય? તો એક્સ યામ 0 છે, વાય યામ કેટલો છે? 10 છે. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રમાણે અચળ વિધેયનો આલેખ આપણે શું સમજીશું? તો એ હંમેશા કેવી રેખા હોય? સમક્ષિતિજ રેખા. અને વાય અક્ષને છેદે ત્યાં વાય અક્ષને લંબ પણ હોય, અને જે બિંદુ હોય કયું હોય? 0 સી પ્રકારનું. અને વધુમાં જોઈએ તો અચળ વિધેય એ શું છે? બહુપદીમાં n બરાબર 0 માટેનો ખાસ કિસ્સો છે. બહુપદી વિધેય એમાં n તમે 0 મૂકી દો તો શું મળી જાય આપણને? અચળ વિધેય મળી જાય. બરાબર. એ બહુપદી વિધેયની આપણે સમજીશું, એમાં હું તમને બતાવી દઈશ. બરાબર. પણ અત્યારે ખાલી આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચાલો આગળ વધીએ. ચાલો પછીનું વિધેય છે આપણું બહુપદી વિધેય, જેને કહેવાય છે પોલિનોમિયલ ફંક્શન. બરાબર. તો વિધેય f આરથી આરનું વિધેય છે. પ્રદેશ આર છે, સપ્રદેશ આર છે. એક્સ ઉપર ચલ એક્સ ઉપર આધારિત વિધેય fx આ પ્રમાણે લખ્યું છે. એક્સની n ઘાત, પછી ક્રમશઃ એક એક ઘાત ઉતરતી છે. એક્સની n-1, એક્સની n-2, એ પ્રમાણે ઘાત ક્રમશઃ ધીમે ધીમે ઘટતી જાય છે. છેલ્લે એક્સની 2 ઘાત થઈ, અહીંયા એક્સની 1 ઘાત થઈ, અને છેલ્લે એક્સની 0 ઘાત. તો 0 ઘાતવાળું પદ લખવાની જરૂર નથી, કારણ કોઈ પણની 0 ઘાત હોય તો એ જવાબ શું થઈ જાય? 1 થઈ જાય. એટલે અહીંયા 1 આવે. અચ્છા, બીજી વસ્તુ, અહીંયા દરેક ચલને સંગત કોઈને કોઈ સહગુણક હોય. સહગુણક ગમે તે સંખ્યા હોઈ શકે. એટલે વ્યાપક સ્વરૂપ બતાવવા માટે આ પદના સહગુણકને હું એથી દર્શાવું છું. એની ઘાત કેટલી છે? n. તો એક્સની n ઘાતનો સહગુણક એ n કીધો. પછી એક્સની n-1 ઘાત, એના સહગુણકને એ n-1 કહી દો. એક્સની n-2, એના સહગુણકને મેં એ n-2 કહી દો. આ પ્રમાણે ક્રમશઃ આગળ વધતા એક્સની 2 ઘાતના સહગુણકને a2 કહી દઈએ, એક્સની 1 ઘાતના સહગુણકને a1 કહી દઈએ, અને છેલ્લે આપણું એક્સની 0 ઘાત એ પદ છે એના સહગુણકને આપણે a0 કહી દીધો. ખ્યાલ આવી ગયો? એટલે આ આખું એક બહુપદી વિધેય બન્યું. હવે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત એ ખાસ છે કે આ જે બહુપદી આપણે બનાવી છે એ કયા ઘાતમાં બનાવી છે? n ઘાતમાં. તો n ઘાતમાં જે બહુપદી વિધેય છે એનો સહગુણક એ n કીધો. બરાબર. અચ્છા, જ્યાં n શું છે? જે આપણી ઘાત એ ઋણ ન હોય તેવો પૂર્ણાંક છે.
ઋણ ન હોય તેવો પૂર્ણાંક છે. અને A0, A1, A2 અપ ટુ AN જે આ બતાવે છે A0, A1, A2 જે અપ ટુ આગળ વધતા 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 છેલ્લે AN આવે છે. આ બધા જ અંકો શું દર્શાવે છે? તે કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, બિલોંગ્સ ટુ R છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. તો આ રીતે વ્યાખ્યાયિત થતા વિધેયને આપણે બહુપદી વિધેય કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? સમજવા માટે અહીંયા ઉદાહરણ લખ્યું છે 2x5 માઇનસ 7x² વત્તા 9. આ બહુપદી વિધેય છે. બીજું એક ઉદાહરણ gx આપ્યું √3x², સહગુણક √3 છે. સહગુણક તો આપણે અહીંયા જોયું ગમે તે હોઈ શકે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા સહગુણક બની શકે છે. બરાબર. √3x² માઇનસ 8x 3/2. આ બધી બહુપદી છે. હવે અહીંયા મેં ઉદાહરણ આપ્યા છે 1, 2 ને 3. એ બહુપદી નથી, એટલે બહુપદી ન હોય તેવા થોડા ઉદાહરણ આપ્યા છે. હવે આ પહેલું જે સમીકરણ બતાવ્યું છે એ બહુપદી શા માટે ન કહેવાય? તો એટલા માટે ન કહેવાય કારણ એક્સની ઘાત કેવી છે? 5/2 અપૂર્ણાંક છે. જ્યારે આપણે અહીંયા શું સમજ્યા? ઘાત જે n હશે એ હંમેશા કેવો હશે? ઋણ ન હોય તેવો પૂર્ણાંક હશે, અનઋણ પૂર્ણાંક માટે. પછી બીજી વાત કરીએ અહીંયા √x + 1, તો અહીંયા પણ એક્સની ઘાત 1/2 છે, એટલે આ પણ બહુપદી કહેવાય નહીં. અહીંયા ઘનમૂળમાં એક્સ, એટલે એક્સની કેટલી ઘાત કહેવાય? 1/3 કહેવાય, એટલે કે એક્સની અપૂર્ણાંક ઘાત થઈ. તો આને પણ આપણે બહુપદી કહી શકીએ નહીં. ક્લિયર? એટલે બહુપદી કોને કહેવાય અને કોને ન કહેવાય એ બંને ઉદાહરણ આપણે અહીંયા જોયા. ચાલો, હવે આ જે બહુપદીમાં સહગુણકો આપણે જોયા an-1 એ પ્રમાણે ઘટતા ઘટતા A2, A1 ને A0. બરાબર. એમાં A0 સિવાય, આની સિવાય બાકીના બધા જ, એટલે કે A1, A2, A3, A4 એમ વધતા વધતા AN સુધી A1, A2, A3 એ બધા જ જો 0 થઈ જાય, એ બધા જ સહગુણકો આપણે શું કહી દઈએ? 0 કહી દઈએ. તો આ બધા જ પદ શું થઈ ગયા? 0 થઈ ગયા. છેલ્લે fx બરાબર શું વધે? તો fx બરાબર માત્ર A0 વધે. એટલે A0 શું છે? કોઈ પણ અચળ સંખ્યા છે. તો fx બરાબર શું વધે? A0. ખ્યાલ આવી ગયો? તો આને અચળ વિધેય મળે આ પ્રમાણે. એટલે હમણાં આપણે કીધેલું ને કે અચળ વિધેય એ બહુપદીમાં n બરાબર 0 માટેનો ખાસ કિસ્સો છે, એ વસ્તુ. બરાબર. અને આથી દરેક અચળ વિધેયને બહુપદી વિધેય પણ કહેવાય. દરેક અચળ વિધેયને આપણે શું કહી શકીએ? બહુપદી વિધેય. બરાબર. આ પ્રમાણે સરખામણીઓ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. 9 છે સમમેય વિધેય, જેને કહેવાય છે રેશનલ ફંક્શન. બે બહુપદી વિધેયનો ભાગાકાર કરવાથી મળતા વિધેયને આપણે સમમેય વિધેય કહીશું. ખ્યાલ આવ્યો? બે બહુપદી વિધેયના ભાગાકાર કરવાથી મળતા વિધેયને આપણે શું કહીશું? સમમેય વિધેય. સમજવા માટે જો અહીંયા મેં બતાવ્યું છે બહુપદી એક px છે અને એક qx છે. તો px અને qx નો મેં ગુણોત્તર લીધો, ભાગાકાર કર્યો. તો આ ભાગાકાર દ્વારા, આ ગુણોત્તર દ્વારા બનતા વિધેયને મેં નામ આપી દીધું fx. બરાબર. અચ્છા, મેં છેદમાં શું મૂક્યું છે? qx. તો qx એ ગમે તે બહુપદી હોઈ શકે, પણ 0 બહુપદી, શૂન્ય બહુપદી હોઈ શકે નહીં, કારણ છેદ 0 ચાલે નહીં. બરાબર. તો આ રીતે વ્યાખ્યાયિત છે. તો આ રીતે વ્યાખ્યાયિત થતા વિધેયને આપણે સમમેય વિધેય કહીશું. સમજાઈ ગયું? જો બે બહુપદી વિધેય એનો ભાગાકાર, એટલે આ જે વિધેય બન્યું એને કહીશું આપણે સમમેય વિધેય. ક્લિયર? હવે આપણે જોઈએ છે માનાંક વિધેય, જેને કહેવાય છે મોડ્યુલસ ફંક્શન. મોડ્યુલસ ફંક્શન. બરાબર. અથવા તો નિરપેક્ષ વિધેય એવો બીજો પણ શબ્દ છે. f ફ્રોમ R થી R fx બરાબર mod x માનાંકમાં x. આ રીતે વ્યાખ્યાયિત થતા વિધેયને આપણે માનાંક વિધેય અથવા તો નિરપેક્ષ મૂલ્ય વિધેય કહીશું. બરાબર. આ એનું ચિહ્ન છે. હવે fx mod x માનાંક ઓપન કરીએ તો એક્સના ચિહ્નના આધારે, એના મૂલ્યના આધારે એ માનાંક ઓપન થાય. આપણે એવું સમજ્યા છીએ તમે કે માનાંકની અંદરની કિંમત કોઈ પણ બહાર આવે તો જવાબ શું થાય? ધન થઈ જાય. બરાબર છે. તો અહીંયા માનાંક ઓપન કરવાના બે ઓપ્શન આપ્યા. x <0 છે. હવે x <0 તો મોડ x કેવો ખુલે છે? -x. અને x 0 હોય અથવા 0 કરતાં મોટો હોય તો મોડ x કેવો ખુલે છે? x. એટલે કે અંદર જે x હોય એ જ x બહાર આવી જાય. તો આપણે સમજીએ. બરાબર. માનાંકની બહાર આવતી કિંમત તો ધન જ હોવી જોઈએ, તો માઇનસ ચિહ્ન કેમ? તો અહીંયા શું સમજવાનું છે આપણે? જુઓ, એક્સ ધન કે 0 હોય ત્યારે અંદર જે સંખ્યા હોય એ જ બહાર આવે. માનો કે આપણે માનાંકમાં 3 મૂક્યા છે, તેનો જવાબ શું આવે? 3 જ આવે. અને -3 મૂકવું, તેનો જવાબ શું આવે? +3 આવે. હવે તમે સમજો,
અંદર ધન સંખ્યા હતી તો એની જ બહાર આવી ગઈ, તો અહીંયા પણ એવું જ કે છે અંદર ધન સંખ્યા હોય તો એની જ બહાર આવે. હવે માનાંકમાં 0 હોય તો જવાબ શું આવશે? 0. તો 0 હતો ત્યારે સંખ્યા પણ એની જ બહાર આવી ગઈ. એટલે અહીંયા પણ એવું જ કહે છે x 0 હોય અથવા ધન હોય ત્યારે અંદર જે x હોય એ જ બહાર આવે. પણ જ્યારે માનાંકમાં ઋણ સંખ્યા હતી ત્યારે જવાબ કેવો આવી ગયો? -3 નો +3 થઈ ગયો. બરાબર. ટૂંકમાં -3 છે તે શું થઈ ગયો? +3. એટલે +3 ને આપણે શું સમજાય? -3 ની આગળ માઇનસ સમજાય, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અંદર -3 હતા એ +3 થયા, અને +3 ને આપણે આ પ્રમાણે સમજી શકાય ને, અંદર માઇનસ એ જ -12. તો અહીંયા આપણે એ જ વસ્તુ કહેવા માગે છે કે x જ્યારે ઋણ હોય તે ઋણ સંખ્યા x જે પણ આવશે એ ઋણ સંખ્યા x ની આગળ બીજું એક ઋણ ચિહ્ન લાગી જાય. એટલે ઋણ સંખ્યા x ની આગળ બીજું ઋણ ચિહ્ન લાગી જાય તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રમાણે માનાંકની બહાર આવતી સંખ્યા હંમેશા કેવી થઈ જાય છે? ધન. એટલે આ પણ ધન છે અને આ પણ ધન છે. બરાબર. આ કઈ રીતે ધન? તો સમજાયું હમણાં કે x પોતે ઋણ છે, ઋણ સંખ્યાની આગળ બીજું માઇનસ ચિહ્ન મૂકો એટલે શું થઈ જાય? ધન થઈ જાય. ખ્યાલ આવી ગયો? ચાલો પછી હવે અહીંયા વિધેયનો પ્રદેશ તો r છે. બરાબર. અને વિસ્તાર શું કીધો? r પ્લસ યોગ 0. r પ્લસનો અર્થ થાય બધી જ ધન વાસ્તવિક સંખ્યા. યોગ એટલે એમાં ઉમેરવાની છે. કોને ઉમેરવાની છે? એક સંખ્યા 0 ને. બરાબર. તમે અહીંયા સમજી શકો છો, અંદર હું ધન મૂકીશ તો જવાબ ધન આવવાનો છે, અંદર ઋણ મૂકીશ તો પણ જવાબ ધન જ આવવાનો છે. ટૂંકમાં અંદર જેટલી ધન સંખ્યા મૂકીશ બધા ધન, ઋણ બધી સંખ્યા મૂકીશ તો એ પણ ધન થઈ જશે, અને જ્યારે 0 મૂકીશ ત્યારે જવાબ 0 આવશે. એટલે મારા જવાબો કયા પ્રકારના આવે? તો 0 આવે અને ધન આવે. એટલે જવાબોનો ગણ જે મારો વિસ્તાર થઈ ગયો 0 સાથે બધી જ ધન સંખ્યા. અને આ ગણને આપણે કહી શકાય છે અનઋણ વાસ્તવિક સંખ્યા ગણ. બરાબર. એટલે એને કહીશું આપણે અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઋણ ન હોય તેવી વાસ્તવિક સંખ્યા. હવે આપણે આના આલેખ સમજીએ. બરાબર. ચાલો આલેખ આપણે સમજો છે. એનો આલેખનો અર્થ શું થાય? વિધેયની તમામ ક્રમિક જોડ એનું અહીંયા યામ સમતલમાં નિરૂપણ. તો આપણે જે પ્રમાણે હમણાં સમજ્યા કે આ બધી એક્સની કિંમતો છે અહીંયા આવવાની, આ x બરાબર 0 છે, આ x બરાબર ઋણ કિંમતો છે, આ એક્સની કિંમતો અહીંયા મેં આ વાયામની કિંમતો બતાવી. હવે x 0 મૂકીશ તો માનાંક વિધેયમાં આપણે સમજીએ પ્રમાણે 0 મૂકીશ તો જવાબ 0, એટલે x આમ 0 જ્યારે y આમ 0, એટલે એક બિંદુ આપણું આવે. પછી x બરાબર 1 મૂકો, અહીંયા x બરાબર 1 મૂકીશ તો જવાબ શું આવશે? 1 આવશે. એટલે x આમ 1 ત્યારે y આમ પણ 1 છે, એટલે x1 ત્યારે y1. પછી x2 મૂકીશ ત્યારે y પણ 2 છે, એટલે x2 ત્યારે y2, એને સંગત બિંદુ આવે. x3 ત્યારે y3, x પછી 4 મૂકીશ, x4 મૂકીશ તો y પણ કેટલો આવે? 4, એટલે y4 અને x4 એ બંને ક્યાં ભેગા થાય? અહીંયા. તો આ પ્રમાણે ક્રમશઃ આગળને આગળ બિંદુ આવશે. પછી એક્સની કિંમત -1, -2, -3, -4, -5 મૂકીએ તો -1 અહીંયા મૂકું તો જવાબ શું આવશે? +1 આવશે. એટલે x જ્યારે -1 ત્યારે જવાબ શું છે? +1. x જ્યારે -2 ત્યારે જવાબ કેટલો છે? +2. x જ્યારે -3 ત્યારે જવાબ +3. x -4 ત્યારે જવાબ +4. તો આ બધા જ બિંદુઓ ક્રમશઃ આપણે જોડવાના. હવે ક્રમશઃ શા માટે જોડવાના? તો કારણ અહીંયા પ્રદેશ R છે. પ્રદેશ R છે એનો મતલબ એક્સની કિંમતો ક્યાંથી લેવાની? આરમાંથી. એટલે એક્સની કિંમત જ્યારે મારે આરમાંથી લેવાની છે તો એક્સની કિંમત મેં 0 લીધી તો એના પછી આરમાં 0 પછી ડાયરેક્ટ 1 નથી આવતું, 0 પછી 0.1, 0.2, 0.3 અને 0 અને 0.1 વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ આવે છે. એટલે ક્રમશઃ અહીંયા વચ્ચેના તમામ બિંદુઓ આપણે જો લેત તો એના જવાબ પણ આપણને આ ક્રમમાં આપણને મળે. એટલે આલેખમાં આ જે બિંદુઓ આવશે એ ક્રમશઃ એટલા નજીક આવે છે કે જે આપણને જોડાયેલા હોય એવું લાગે છે. જે કેવા લાગે છે? આપણને જોડાયેલા હોય એવું. માટે આપણે પ્રેક્ટિકલી જ્યારે બિંદુ નિરૂપણ કરીએ તેના પ્રમાણે રેખાંકિત કરીએ છીએ, જોડીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આ માનાંક વિધેયનો આલેખ થઈ ગયો. માનાંક વિધેયનો આલેખ હંમેશા આ પ્રમાણે વી શેપમાં જ આવે. બરાબર છે. હવે થોડું વધારે ડિટેલમાં જોઈએ. બીજા આલેખ આપણે સમજીએ છીએ. fx બરાબર mod x - 1. વિધેય તો માનાંક જ છે, ખાલી એની પરિસ્થિતિ મેં બદલી છે. કોનો માનાંક છે? તો કે x - 1નો. તો જ્યારે પણ આ પ્રમાણે આખો માનાંક હોય રકમનો તો એ માનાંકનું જે વી શેપ આવે એનું આ ઉગમ બિંદુ આપણે ગણીએ. બરાબર છે. તો એ વી શેપનું ઉગમ બિંદુ અહીંયા ક્યાં છે? 0 ઉપર. તો આ કોનો આલેખ હતો? આ આલેખ હતો fx બરાબર mod x નો.
એટલે આ કિંમત 0 ક્યારે થાય તો કે x બરાબર 0 આગળ 0, બરાબર. એટલે વિધેય પોતે જે બિંદુએ 0 થાય છે ને તે બિંદુએ x અક્ષ ઉપર એનું ઉગમ બિંદુ હોય. કોનું ઉગમ બિંદુ? વી શેપનું. અહીંયા સમજીએ. જેમ કે આ વિધેય મેં બતાવ્યું મોડ x -1, તો આ માનાંક 0 ક્યારે થાય, એટલે કે એક્સની કઈ કિંમત માટે આ માનાંક 0 થાય તો કે x બરાબર 1 મૂકો તો 0 થઈ જાય. x બરાબર 1 એટલે આ બિંદુ થયું. તો આ માનાંકનો આલેખ તો આપણે હમણાં સમજાય એ પ્રમાણે વી શેપ જ આવવાનો. તો આ માનાંકનો જે વી શેપ આવશે એ વી શેપનો ઉગમ બિંદુ ક્યાં આવે? અહીંથી. એટલે આપણે સમજી શકાય છે કે એ આલેખ આમ અને અહીંથી આ પ્રમાણે જશે, બરાબર છે. આ પહેલાંથી આપણે પૂર્વ અનુમાનિત કર્યું. સમજીએ હવે. જેમ કે x બરાબર મેં 1 મૂક્યો તો જવાબ શું આવ્યો? 0, કારણ કે x મારે અહીંયા મૂકવાનો છે. હવે x બરાબર અહીંયા 2 મૂકી દઉં તો 2 - 1 એટલે જવાબ મને શું મળે? 1 મળે. તો x જ્યારે 2 છે ત્યારે જવાબ કેટલો છે? 1 છે. એટલે x જ્યારે 2 ત્યારે જવાબ એટલે કે y 1. પછી x બરાબર મેં 3 મૂક્યા તો x બરાબર હું 3 મૂકીશ તો 3 - 1 એટલે જવાબ મને 2 મળે છે. x 3 છે ત્યારે જવાબ એટલે કે y 2 છે. ખ્યાલ આવ્યો? પછી એ પ્રમાણે હું x 4 મૂકું તો અહીંયા 4 મૂકીશ એટલે 4 - 1 એ 3 થઈ જાય. એટલે x જ્યારે 4 છે ત્યારે જવાબ મારો કેટલો છે? 3 છે. x 4 ત્યારે y 3. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે x હું -1 મૂકું તો અહીંયા -1 મૂકીશ તો આ -1 અને આ -1 એ થઈ જાય -2 અને -2નો માનાંક આવે +2. તો -1નો જવાબ કયો આવે છે? +2. ધ્યાન આપજો. અચ્છા, વચ્ચે કિંમત 0 બાકી છે એ મૂકી દઈએ. x બરાબર અહીંયા 0 મૂકો તો માનાંકમાં -1 થાય અને માનાંકમાં જે -1 કિંમત છે બહાર આવીને +1 થઈ જાય. એટલે x 0 છે ત્યારે જવાબ મારો +1 છે. પછી એ પ્રમાણે -2 મૂકીશ xની કિંમત અહીંયા તો -2 અને -1 થઈ જાય -3 અને એ -3નો માનાંક થઈ જાય +3. તો એનો જવાબ કેટલો આવશે? -2નો જવાબ આવે છે +3. તો જો બધા જ મેં ક્રમિક બિંદુઓ મૂક્યા હોત તો આ પ્રમાણે ક્રમમાં આવે. ખ્યાલ આવી ગયો? અને માનાંક વિધેયનો આલેખ હંમેશા આપણને આ પ્રમાણે વી શેપ મળે, બરાબર છે. તો એ વી શેપનો ઉદ્ભવ બિંદુ ક્યાં છે? તો અહીંયા x બરાબર 0 છે. અહીંયા ઉદ્ભવ બિંદુ કયું થયું? x બરાબર 1, બરાબર. ઉદ્ભવ બિંદુ કઈ રીતે નક્કી કરીશું? તો જ્યારે માનાંક જે રકમ આપણી છે પોતે 0 થાય ત્યારે. તો આ 0 થતો તો ક્યારે? આ 0 થાય છે 0 આગળ એટલે 0થી આલેખ સ્ટાર્ટ કર્યો. આ 0 ક્યારે થાય છે? +1 આગળ એટલે +1થી સ્ટાર્ટ કર્યો. તો હવે તમને અહીંયા અંદાજો આવી જાય કે આનો મારે જ્યારે આલેખ બનાવવો છે તો આ 0 ક્યારે થશે? x બરાબર 2 આગળ. તો તમે ડાયરેક્ટ અંદાજો મૂકી શકો છો કે આનો આલેખ આ પ્રમાણે વી શેપમાં આવે, બરાબર. બીજી વસ્તુ, 1 ઉપરથી એ ઉદ્ભવ બિંદુ હોય તો x y બરાબર +1માં પસાર થાય જ. અહીંયા x બરાબર 2 ઉપરથી પાસ થાય છે તો y પણ y બરાબર 2 બિંદુમાંથી એ લાઈન પાસ થાય જ, બરાબર. કઈ રીતે? કે જ્યારે હું x અહીંયા 0 મૂકીશ, x 0 છે તો જવાબ મને કેટલો મળે? તો માનાંકમાં -2 એ શું થઈ જાય? +2 થઈ જાય. તો જ્યારે x 0 છે ત્યારે જવાબ કેટલો છે? +2. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રમાણે એનો વી શેપનો આલેખ બને છે, જે ક્યાંથી પસાર થાય છે? ઉદ્ભવ બિંદુ x બરાબર 2થી તે પાસ થાય y 2થી. બાકી એનો આલેખ તો આ પ્રમાણે જે પ્રમાણે આપણે ચર્ચા કરી અહીંયા એ પ્રમાણે જ આ બને, બરાબર. ચાલો બીજા આલેખ જોઈએ માનાંક વિધેયના જ. ચાલો હવે માનાંક કોનો છે? x + 1નો. ચલો તો હવે આપણે આનું ઉદ્ભવ બિંદુ કયું થાય? તો આ માનાંક 0 પોતે ક્યારે થવાનો? xની કઈ કિંમતે 0 થાય? તો કે x બરાબર -1 મૂકીએ એટલે જવાબ કેવો થઈ જાય? 0, બરાબર. તો x બરાબર -1 આગળ એનો ઉદ્ભવ બિંદુ આવે. x બરાબર -1 આગળ ઉદ્ભવ બિંદુ, બરાબર. x અક્ષ ઉપર 1 એટલે y અક્ષ ઉપર +1માંથી પસાર થાય, કારણ કે આલેખ તો અહીંથી ઉપર જ જવાનો છે. બોલો, ખ્યાલ આવી જાય? અત્યારે માત્ર આપણે શેપ આકાર જ સમજવાનો હતો અને ઉદ્ભવ બિંદુ કઈ રીતે આપણે પસંદ કરીએ તે સમજવાનું હતું. અહીંયા સમજાઈ ગયું? પછી x +2 છે એનો માનાંક છે તો આ પોતે 0 ક્યારે થાય છે? x બરાબર -2 એટલે આ પણ -2થી આલેખ એનો બનાવવાનો જે +2માંથી પસાર થાય છે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે fx બરાબર mod x + 2નો આલેખ બને. ક્લિયર? ચાલો હવે mod x -1 આ આલેખ અને આમાં શું ફરક આવ્યો? તો અહીંયા આખી આપણી જે રકમ હતી, જે આખું બહુપદી વિધેય જે પણ ગણિત એ પોતે આખું માનાંકમાં હતું, જ્યારે અહીંયા ચલ માત્ર x જ માનાંકમાં છે, 12 અચળ એ માનાંકની બહાર છે. હવે આમાં સમજીએ તો
આ વિધેયની ન્યૂનતમ કિંમત નાનામાં નાની કિંમત ક્યારે આવે તો એક્સની કિંમત તમે ગમે તે મૂકશો, આ ભાગ તો ધન થઈ જવાનો. જ્યારે હું x0 મૂકું ને આમાં મોડ x -1 માં x0 મૂકીશ તો 0નો માનાંક 0 એટલે જવાબ મને કેટલો મળ્યો -1 મળ્યો. જ્યારે x0 છે ત્યારે આ જવાબ -1 આવે એટલે x0 ત્યારે જવાબ કેટલો છે -1. પછી x+1 મૂકું, x બરાબર અહીંયા +1 મૂકું છું તો 1નો માનાંક તો 1 થઈ જવાનો અને પાછળ -1 તો છે જ એટલે જવાબ શું આવ્યો 0. એટલે +1 x બરાબર +1 લઈશ તો જવાબ કેટલો છે 0 છે એટલે 1ની હાઇટ 0ની થઈ. પછી x બરાબર 2 લઉં, x બરાબર અહીંયા 2 મૂકી દઈએ તો 2નો માનાંક 2 થઈ જવાનો અને 2માંથી 1 બાદ થશે એટલે એની ઊંચાઈ કેટલી આવે 1ની આવે. પછી x બરાબર 3 લઉં તો 3 - 1 2 થશે એટલે x 3 ત્યારે ઊંચાઈ કેટલી છે 2ની છે. અહીંયા 2 છે, અહીંયા 1 છે. ખ્યાલ આવી ગયો. તો એ જ પ્રમાણે x બરાબર -1 લઉં, x બરાબર -2 લઉં તો xની કિંમત જ્યારે અહીંયા -1 લઈશ તો -1નો માનાંક તો +1 થઈ જવાનો. આ પ્રમાણે અહીંયા કર્યો એ પ્રમાણે -1નો માનાંક +1 અને 1માંથી 1 બાદ થઈને 0 થઈ જશે એટલે x જ્યારે -1 છે ત્યારે y આમ 0 છે. પછી x બરાબર -2 મૂકીશ અહીંયા તો -2નો માનાંક +2 આવે, +2માંથી 1 જશે તો એનો હાઇટ પણ આપણને 1ની જ મળવાની એટલે -2 1 -3 2. તો આ પ્રમાણે બધા જ બિંદુઓને ક્રમમાં જોડે તો આ પણ વી શેપ જ બને એટલે માનાંક વિધેયનો આલેખ આ પ્રમાણે વી શેપમાં જ આવે. ક્યારે એક્સની ઘાત કેવી હોવી જોઈએ 1 સુરેખ વિધેય પ્રમાણે હોય ત્યારે. ખ્યાલ આવી ગયો. હવે જ્યારે રકમનો આખો માનાંક હોય ને તો વી શેપ છે ને એક્સ અક્ષ ઉપર આમ આગળ પાછળ થાય, એક્સ અક્ષની ઉપર આમ આ પ્રમાણે આગળ પાછળ થાય જે પ્રમાણે આપણે અહીંયા સમજ્યા. આ x બરાબર -1 આગળ, આ x બરાબર -2 આગળ, એની પહેલાંના આલેખો x બરાબર +1 આગળ, x બરાબર +2 આગળ, x બરાબર 0 આગળ. ક્યારે આખી રકમમાં માનાંક હોય ત્યારે એ x અક્ષ ઉપર આગળ પાછળ થાય. જ્યારે અચળ સંખ્યા 12 હશે તો એ આલેખ y અક્ષની ઉપર આમ ઉપર નીચે થશે. આવી શેપ અહીંયા આવે નીચે આવે એ પ્રમાણે. તો y અક્ષ ઉપર કયા અંકે નક્કી થાય તો માનાંકની બહાર જે સંખ્યા હોય ને ત્યાં એનું ઉદ્ભવ બિંદુ y અક્ષ ઉપર એટલે y અક્ષ ઉપર -1 ઉપર એનું ઉદ્ભવ બિંદુ થઈ ગયું. ખ્યાલ આવી ગયો. તો એ પ્રમાણે આપણે અહીંયા સમજીએ તો આ જે માનાંક વિધેય છે એમાં અચળ સંખ્યા -2 12 છે તો આનો શેપ વી શેપ બરાબર. તો હવે આ જે આલેખ છે બરાબર એ ક્યાંથી સ્ટાર્ટ થશે y અક્ષ ઉપર 2થી. y અક્ષ ઉપર 2 એટલે x અક્ષ ઉપર પણ 2માંથી પસાર થાય છે, એ +2માંથી પણ પસાર થાય, આ +2 છે અને અહીંયા -2માંથી પણ એ પસાર થાય. ખ્યાલ આવી ગયો. x બરાબર 0 મૂકીશ તો -2, x બરાબર +1 મૂકું તો 1 - 2 -1 એટલે x +1 હોય ત્યારે -1ની હાઇટ આવે, -1 હશે અહીંયા, xની કિંમત -1 મૂકીશ તો -1 એ માનાંકમાં -1નો માનાંક +1 થયો તો જવાબ શું આવી જાય -1 આવે. x -1 ત્યારે પણ હાઇટ -1ની તમે સામે અહીંયા બિંદુઓ સરખાઈ શકો છો. આ પ્રમાણે આપણને ક્રમશઃ બિંદુ મળવાના. ખ્યાલ આવી ગયો. એટલે જ્યારે માનાંક ચલ x ઉપર હશે ને અંકવાર હશે તો એ આલેખ y અક્ષ ઉપર નીચે થાય અને y અક્ષ ઉપર ક્યાંથી ઉદ્ભવ બિંદુ તો આ પ્રમાણે અહીંયા આપણે પકડી શકાય. બરાબર છે. તો આનો આલેખ પણ આપણે સ્પષ્ટ ખ્યાલ આવી જાય. y અક્ષ ઉપર ક્યાંથી સ્ટાર્ટ થશે +1થી એટલે આ +1 હોય તો +1થી એનો ઉપરનો શેપ આવે આ પ્રમાણે. બાકી અંકો તમે સમજી શકો છો. આ પ્રમાણેના બિંદુઓ આપણને મળવાના છે. ખ્યાલ આવી જાય. પછી આ છે મોડ x +2 છે તો આ x બરાબર 1, આ x બરાબર 2 તો આનો આલેખ ક્યાં આવશે x બરાબર 2ની ઉપર આવશે, સોરી y બરાબર 2ની ઉપર. ખ્યાલ આવી ગયો. તો આ માત્ર સમજૂતી માટે આલેખ તમને સમજાવ્યા કે તમને એનાથી ખ્યાલ આવી જાય કે વિધેયના આલેખો કઈ રીતે બને અને માનાંક વિધેય અલગ અલગ હોય તો ડાયરેક્ટ આપણે વિધેયને સંગત આલેખ અથવા તો આલેખને સંગત વિધેય પકડી શકીએ. ક્લિયર. તો બસ, તો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.